ચાલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ગુજરાતીઓના ફેમસ એવા મુઠિયા. એના માટે લોટ બાંધવા માટે આપણે એક વાસણમાં પહેલાં થોડો બાજરીનો લોટ, થોડો ઘઉંનો લોટ અને થોડોક ચણાનો લોટ લેવાનો છે. એમાં બધા મિક્સ લોટ આવે છે. અને પછી એમાં મેં થોડાક ભાત નાખેલા છે રાંધેલા. એમાં મેં થોડો ગોળ નાખ્યો હતો એટલે કલર એવો છે. પછી એમાં મિક્સ વેજીટેબલ્સ બધા દૂધી, ગાજર, કાંદા, આદુ મરચાં, લસણ ક્રશ કરેલા, બટેકું, એવી રીતે તમે તમારા ચોઈસના વેજીટેબલ્સ લઈ શકો છો. બધા વેજીટેબલ્સ નાખ્યા પછી એમાં આપણે મસાલા નાખીશું. લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, થોડી હળદર, સ્વાદ પ્રમાણે મીઠું, થોડો લીંબુનો રસ અને પાલક, ધાણા અને મેથી મેં ધોઈને સારી રીતે પાણી નિતારી લીધું હતું. પછી થોડું તેલ નાખીશું અને થોડો આપણે સોડા નાખીશું અને પછી સારી રીતે મિક્સ કરીને આપણે લોટ બાંધી દેવાનો છે. જરૂર પડે તો થોડું પાણી નાખીશું. બધું સારી રીતે મિક્સ કરીને આવી રીતે લોટ બાંધી દેવાનો છે. પછી હાથમાં આવી રીતે ગોળ ગોળ કરીને મુઠિયા વાળી લેવાના છે અને આપણે એક પ્લેટમાં મૂકી દઈશું અને પછી એને આપણે બાફવા માટે મૂકીશું. મેં સ્ટીમરમાં પાણી ગરમ થવા મૂકી દીધું હતું. પછી તેલ પ્લેટને ગ્રીસ કરીને પછી એની અંદર આપણે મુઠિયા મૂકશું અને ઢાંકી દઈશું અને ચડી જાય ત્યાં સુધી આપણે જોઈ લઈશું. તમે જોઈ શકો છો આપણા મુઠિયા એકદમ ચડી ગયા છે. તો તૈયાર છે આપણા મુઠિયા. હવે એને આપણે આવી રીતે ગોળ નાના નાના પીસમાં કટ કરી લેવાના છે અને પછી એનો આપણે વઘાર કરીશું. વઘાર માટે એક વાસણમાં આપણે તેલ લેવાનું છે. થોડું તેલ વધારે લઈશું. તેલ ગરમ થઈ જાય એટલે એમાં રાઈ થોડીક વધારે પડશું નાખીશું. પછી થોડું જીરું, મીઠા લીમડાના પાન, થોડી હિંગ અને થોડા તલ નાખીશું અને પછી આપણે મુઠિયા તૈયાર કર્યા ત્યાં એ નાખીશું અને સારી રીતે હલાવી લઈશું. આ મુઠિયા શિયાળામાં ખાવાની ખૂબ જ મજા આવે છે અને એમાં ઘણા બધા વેજીટેબલ્સ આવે છે એટલે હેલ્થ માટે પણ ખૂબ જ સારા છે. તો તૈયાર છે આપણા ટેસ્ટી એવા મુઠિયા. તમે એક વખત જરૂરથી ટ્રાય કરજો. ઉપર આપણે ધાણા નાખીને ગાર્નિશ કરીશું. તો તૈયાર છે આપણા ગુજરાતીઓના ફેમસ એવા મુઠિયા. જો તમને આ રેસીપી ગમી હોય તો લાઈક કરજો અને શેર કરજો.